સંખેડા તાલુકાના મહેસૂલી તલાટી કમ મંત્રીઓનો કામનો બહિષ્કાર જોવા મળ્યો છે, જ્યાં 50 ગ્રામ પંચાયતોના કર્મચારીઓ આંદોલનમાં જોડાઈ રહ્યા છે। 52 આવશ્યક મહેસૂલી કામગીરીનો સંપૂર્ણ રીતે બહિષ્કાર તેની જાહેરાત કરવામાં આવી છે, તો મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। રાજ્ય તલાટી મંડળના માર્ગદર્શન હેઠળ આ વિરોધ નોંધાયો છે। સરકાર સામે કર્મચારીઓ રોષ વ્યક્ત કર્યો છે। વિમલ પંડ્યા પ્રમુખ સંખેડા તાલુકા તલાટી કમ મંત્રી મંડળ, જ્યાં હવે રજૂઆત કરવાના મૂડમાં દેખાઈ રહ્યું છે। ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળના તારીખ 2/7/2026 આદેશ મુજબ ગઈકાલથી સમગ્ર ગુજરાતમાં રેવન્યુ કામગીરી તથા અન્ય વિભાગની કામગીરી પંચાયતના તલાટી કમ મંત્રી દ્વારા બંધ કરવામાં આવેલ છે। એના અનુસંધાને ગઈકાલે છોટાઉદેપુર જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા કલેક્ટર સાહેબ તથા ડીડીઓ સાહેબને આવેદન આપવામાં આવેલ છે તથા આજે સંખેડા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા મામલતદાર સાહેબને તથા ટીડીઓ સાહેબને આવેદન આપવામાં આવેલ છે। આ કામગીરી બંધ કરવાનો મુખ્ય ઉદ્દેશ અમારો પંચાયતના તલાટી કમ મંત્રીનો જોબ ચાર્જ નક્કી કરવા માટે સરકાર સાથે સમાધાન થયેલ, તેમ છતાં અત્યાર સુધી અમારા પ્રશ્નનું નિરાકરણ આવેલ નથી, જેથી અમે આ રેવન્યુ કામગીરી તથા અન્ય વિભાગની કામગીરી આજથી બંધ કરવા જઈ રહ્યા છીએ।